રાજકોટના જસદણના શિવરાજપુર ગામે હત્યા કરી દેવાઈ છે। સામાન્ય બાબતમાં એક આધેડને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। પોલીસે હત્યાને લઈ 5 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। મૃતદેહ ન સ્વીકારવા મૃતકના પરિજનોની માંગ પણ અત્યારે સામે આવી રહી છે। હત્યાના સીસીટીવી પણ સામે આવતાની સાથે જ હવે પોલીસ દ્વારા એ સીસીટીવીના આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ, જેમાં શિવરાજપુર નજીક કાળી કહ ચોકડી પાસે હત્યા કરનાર 15 થી 20 લોકો હોય તેવી પરિજનો દ્વારા કહેવામાં આવી રહ્યો છે। આરોપો કરવામાં આવી રહ્યા છે। પોલીસે 4 થી 5 જેટલા લોકોની ધરપકડ અત્યારે કરી લીધી છે। આગળની તપાસ જારી છે। 12 તારીખે સાંજે નાની લગઝકની બાબતે 13 તારીખને રાતે સમાધાન અર્થે બોલાવવામાં ફોન કરીને બોલાવેલ કે આવો સમાધાન કરવાનું છે એવી રીતે। અને અગાઉથી લોકોએ મંડળી રચેલી વજા મૂંધવા કરીને શિવરાજપુરના લોકો છે, ઘણા વજા મૂંધવા અને ધનુ મૂંધવા અને સંજય મૂંધવા, એ લોકોએ અગાઉથી ટોળકી રચી અને હત્યાનો પ્લાન કરવા કાવડતું ઘડેલું। અને અમે ત્યાં પહોંચતા એ લોકોને ખબર પડતા અમારી ઉપર છોટા હાથી દ્વારા પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને પછી તરત જ એ લોકો અમારી ઉપર લાકડી, ધોકા અને છરી વડે તૂટી પડ્યા। અને મારા પપ્પા અને મારો ભાઈ ન્યાયના રસ્તા ઉપર ઢળી પડતા એને અર્ધવિભાગમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બનાવની અંદર એવું હતું કે ઉચ્ચા તાલુકાના ખાંડા હડમતિયાના આ બંને બાપ દીકરા નાની એવી બાબતમાં આરોપી પક્ષ સાથે લાઈટ સામે સામે આવવા નાનો એવો બનાવ બને છે। ત્યારે શિવરાજપુર ગામે સમાધાન અર્થે બોલાવવામાં આવે છે। અગાઉથી જ આ મંડળી રચવામાં આવે છે અને આ મંડળી રચી અને જ્યાં આ લોકો હજી પહોંચે છે ત્યાં સીધો જ એની ઉપર હુમલો કરવામાં આવે છે। ન્યાન્યાન સગનભાઈ મૃત્યુ પામે છે। તો આ લોકોની અત્યારે માંગ છે કે આ ઘટનાની અંદર 20 થી 25 જણા હતા। આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ખૂબ કથળેલી હાલતમાં હોય, નાની એવી બાબતમાં જો મર્ડર થઈ જતા હોય તો સામાન્ય પ્રજાને જીવવું ખૂબ મુશ્કેલ